બલૂન બેન્સ. દુષ્ટબાજ અને ગુલનાર પરી. એક ઝાડ પર જંગલનું સૌથી ધૂર્ત પક્ષી ગુલડીબાજ પોતાની પત્ની મિંકીચીલ સાથે રહેતો હતો. મિંકીચીલ હંમેશા જાનવરો અને પક્ષીઓની મદદ કરવા માટે તૈયાર રહેતી અને આ વાત ગુલડીબાજને જરા પણ નહોતી ગમતી. તું એક ચીલ થઈને પક્ષીઓની મદદ કરે છે, તારો સમય વેડફીને તને શું ફાયદો થાય છે? ફક્ત હું જ નહીં, જંગલમાં બધા જ એકબીજાની મદદ કરે છે. ફક્ત તું જ એક ચાલાક છે બસ. એક રાત્રે મિનકી ઊંઘમાંથી જાગી અને ઉઠીને આગળ વધી. ગોલ્ડી પણ ઉઠી ગયો અને તે પણ તેની પાછળ ગયો. મિનકી જઈને એક પહાડી પર રોકાઈ ગુલનાર પરી, હું આવી ગઈ છું. અને ત્યાં જ એક પરી પ્રગટ થઈ. મિંકી બાજ, તું જેવી રીતે પ્રાણીઓની મદદ કરવાનું પસંદ કરે છે તેનાથી ખુશ થઈને મેં તને એક વસ્તુ આપવાનું નક્કી કર્યું છે. આમ કહી પરીએ જાદુઈ લાકડી ફેરવી તો તેના હાથમાં રકાબી આવી ગઈ. આ એક જાદુઈ થાળી છે. તેને હાથમાં લઈને તું જે પણ ખાવાનું વિચારીશ તે તેમાં હાજર થઈ જશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પછી પરી ગાયબ થઈ ગઈ. આ થાળીને અહીંયા જ છુપાવી દઉં છું. જ્યારે જરૂર હશે ત્યારે અહીંયા આવીને તેનો ઉપયોગ કરીશ. મિંકી રકાબીને ત્યાં જ ફૂલવારીમાં છોડી જાય છે અને જતી રહે છે. હવે આવશે મજા. ગોલ્ડીબાજ રકાબીની સામે આવીને બોલ્યો કે જાદુઈ રકાબી, મને એવું સફરજન આપ જેને ખાનાર મૂંગો થઈ જાય. અને રકાબીમાં એક સફરજન આવી ગયું. ગોલ્ડીબાજ સફરજન ઉઠાવે છે અને જતો રહે છે. તે મીનુ ચકલીના ઝાડ પર પહોંચ્યો અને સંતાઈને જોવા લાગ્યો. ચીનુ બેટા, હું જરાક બુલબુલ માસીના ત્યાં જઉં છું. તેમનો માળો તૂટી ગયો છે. તેને બનાવવા માટે મારે તમને મદદ કરવાની છે. ઠીક છે મમ્મી, તમે જાઓ, હું અહીંયા જ રોકાઉં છું. મીનુ ચકલી ત્યાંથી ઉડી ગઈ. ત્યાં જ ગોલ્ડીબાજે ઉપરથી સફરજન માળામાં નાખ્યું. અરે, આ સફરજન ક્યાંથી આવ્યું? આ તો મારું ફેવરેટ ફ્રૂટ છે. તેણે ઉપર જોયું તો ઉપર કોઈ ન હતું. ચલો, કોઈ વાંધો નહીં. હવે આ મારા માળામાં પડ્યું છે તો આ મારું જ છે. ચીનુએ ચાંચ મારી અને મજાથી સફરજન ખાવા લાગ્યું. થોડી વાર પછી અચાનક મારા ગળામાં કેમ દુખી રહ્યો છે? તેના ગળામાં દુખાવો થયો અને અવાજ જતો રહ્યો. ત્યાં જ મીનુ ચકલી ત્યાં આવી ગઈ. મારું પ્રિય બચ્ચું ચીનુ, હવે હું તારી માટે ખાવાનું લાવવા જાઉં છું. ઠીક છે? ચીનુને કંઈક કહેવું હતું પણ તે રડી પડી આ ઉપરથી અને મીનુ સમજી ગઈ કે તેને જરૂર કંઈક તકલીફ છે. બાજ પાછો રકાબી પાસે પહોંચ્યો. મને એક માંસનો ટુકડો આપ કે જેને જે ખાય તે આંધળો થઈ જાય. આટલું કહેતા જ માંસનો ટુકડો રકાબીમાં આવી ગયો અને ગોલ્ડી તેને લઈને ઉડી ગયો. તેણે જોયું કે શિયાળનું બચ્ચું ગુફામાં એકલું છે, તેથી તેને તે માંસનો ટુકડો તેની બાજુ કર્યો. અરે વાહ, માંસનો ટુકડો! મને તો બહુ જ ભૂખ લાગી હતી. આમ કહી તે બચ્ચાએ માંસનો બધો ટુકડો ખાઈ લીધો અને ત્યાં જ તે આંધળો થઈ ગયો. અરે, આ અચાનક અંધારું કેમ થઈ ગયું? મને કંઈ દેખાઈ કેમ નથી રહ્યું? આ રીતે ધીરે ધીરે જંગલમાં બધા જ બચ્ચાઓ, પછી એ પ્રાણીનું હોય કે પક્ષીનું, કોઈની આંખો જતી રહી તો કોઈ બોબડું થઈ ગયું. જંગલના બધા પ્રાણીઓ હેરાન થઈ ગયા અને બધાએ એક સભા બોલાવી. આ ઘણો ચિંતાનો વિષય છે કે આપણા બાળકો તકલીફમાં છે અને આપણે કશું નથી કરી શકતા. બાળકો માટે જવાબદાર માત્ર તમે છો. એકબીજાને મદદ કરવાના ચક્કરમાં પોતાના બાળકો પર ધ્યાન જ નથી આપ્યું. જો તેમની પર ધ્યાન આપ્યું હોત તો આ દિવસો ના આવ્યા હોત. હા, ગોલ્ડી સાચું કહે છે. જ્યારે મારા બચ્ચા ચીનુ સાથે આવું થયું ત્યારે હું પણ બુલબુલની મદદ કરવા ગઈ હતી.
અને જ્યારે મારા બચ્ચાનો અવાજ ગયો ત્યારે હું ભાલુની ગુફામાં સફાઈ કરવા માટે તેની મદદ કરવા ગઈ હતી. આજથી કોઈ કોઈની મદદ નહીં કરે. બધા પોતપોતાના પરિવારનું ધ્યાન રાખશે. બધાને એકબીજા સાથે લડતા જોઈ ગોલ્ડી તો ખુશ થતો હતો, પણ મિન્કી ચીલ ખૂબ ઉદાસ હતી. તે ઉડીને બગીચામાં ગઈ તો તેણે રકાબીને ત્યાં ન જોઈ. મને ગુલનાર પરીએ જે થાળી આપી હતી તે પણ નથી મળી રહી અને આખા જંગલમાં બધા બચ્ચા ઉપર મુસીબત આવી પડી છે. હવે તો મારે ગુલનાર પરીને બોલાવવું જ પડશે. તેણે આકાશ તરફ નજર ઉઠાવી. ગુલનાર પરી, મારે તારી મદદની જરૂર છે. ગુલનાર પરી, મને તારી મદદની જરૂર છે. આમ કલાકો સુધી તે બોલતી રહી અને ગુલનાર પરી પ્રગટ થઈ. અરે મિન્કીબાજ, તું આટલી હેરાન કેમ દેખાય છે? અમારા જંગલમાં જેટલા પણ બચ્ચા છે, કેટલાકનો અવાજ જતો રહ્યો, કેટલાકની આંખોમાંથી પ્રકાશ જતો રહ્યો, તો કેટલાક અપંગ થઈ ગયા. પેલી જાદુઈ થાળી જે મેં તને આપી હતી, તો તેનો ઉપયોગ કેમ નથી કરતી? મેં તને બધાની નજરથી બચાવવા માટે આ ફૂલદાનીમાં છુપાવ્યું હતું, પણ તે તો અહીંયા છે જ નહીં. મને લાગે છે કે આ થાળી ચોરવા વાળો અને જંગલમાં બધાને હેરાન કરવા વાળો કોઈ એક જ છે. હું હમણાં તેને હાજર કરું છું. તે જાદુઈ થાળી અને તેને ચોરવા વાળો હમણાં જ અહીંયા પ્રકટ થાય. આમ કહી તેણે પોતાની જાદુઈ લાકડી ફેરવી તો ગોલ્ડીબાજ રકાબી સાથે ત્યાં આવી ગયો. અરે, હું અહીંયા કેવી રીતે આવી ગયો? ગોલ્ડી, તું આ બધા પાછળ તું હતો? હું તને બતાવવાનો જ હતો. ગોલ્ડીબાજ, તારે બધાની સામે તારો ગુનો કબૂલ કરવો પડશે અને બચ્ચાઓને પણ ઠીક કરવા પડશે. તેના માટે હું તને આજ સાંજ સુધીનો સમય આપું છું. જો તે એવું નહીં કર્યું તો હું તને કીડી બનાવી દઈશ. અરે ના ના, હું બધાને સાચું કહી દઈશ અને બાળકોને પણ ઠીક કરી દઈશ. જાદુઈ રકાબી, મને કોઈ એવા ફળ આપ જેને ખાવાથી બાળકો ઠીક થઈ જાય. ત્યાં જ રકાબીમાં ઘણા બધા ફળ આવ્યા અને ગોલ્ડીબાજ તે ફળ લઈને તે બીમાર બાળકોની પાસે ગયો અને ખવડાવ્યું. બધા બચ્ચાએ તે ફળ ખાધા. મમ્મી, મારો અવાજ પાછો આવી ગયો. માં, હવે મને બધું દેખાઈ રહ્યું છે. બધા બાળકો એકદમ સ્વસ્થ થઈ ગયા. પછી બધા ખુશી ખુશી ગોલ્ડીના ઘરે પહોંચ્યા. ગોલ્ડીબાજ, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. તે મારા બચ્ચાઓને ઠીક કરી દીધા. આભાર મારા મિત્રો. હવે એ પણ કહી દો કે બચ્ચાઓની તબિયત ખરાબ કરવા વાળું કોણ હતું? આ સાંભળી ગોલ્ડીને બીક લાગી, પણ તેને ખબર હતી કે તેણે સચ્ચાઈનો સામનો કરવાનો જ છે. આ કહેતા મને બીક તો ઘણી લાગે છે, પણ એ હું જ હતો. શું તે આવું કેમ કર્યું ગોલ્ડી? હું ઈચ્છતો હતો કે તમે લોકો એકબીજાની મદદ કરવાનું છોડી દો અને મારી જેમ મસ્ત જિંદગી જીવો, એટલે મેં આ બધું કર્યું. આ સાંભળી બધા જાનવરોના ચહેરા પર વધારે ગુસ્સો આવી ગયો. ગોલ્ડી ભાઈ, તમે અમારા વિશે કેટલું વિચારો છો? કેટલું બધું કર્યું છે તમે અમારા માટે. તેના માટે તો તમને ઇનામ મળવું જ જોઈએ. અરે ના 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 ના, નો થેન્ક્સ. બધા ગોલ્ડી પર તૂટી પડ્યા અને ગોલ્ડીની ચીઝ આખા જંગલમાં ગુંજી ઉઠી. છોડી દો, અરે મારી નાખ્યો રે. નજીકમાં ઊભેલી પરી અને મિન્કી ચીલ ગોલ્ડીની ચીઝ સાંભળીને ખડખડાટ હસવા લાગી. મિત્રો, દુષ્ટતા ગમે તેટલી વધી જાય પણ સારી વસ્તુને ખતમ નથી કરી શકતી. પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. મહેનતનું ફળ. રીમઝીમ ચકલી બતકો પાસે રમતી હતી. ત્યાં જ બતક તેને ચીડવવા લાગ્યા. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, જમીન ઉપર ચાલી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા, તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. તું જોઈ લેજે, હું એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ.
રીમઝીમ ત્યાંથી ઉડીને જતી રહે છે. જ્યારે તે ઉદાસ થઈને ઝાડ પર બેઠી હતી ત્યારે ચુનમુન ત્યાં આવે છે. રીમઝીમ, શું થયું તને? આટલી ઉદાસ કેમ દેખાય છે? હું તે વિચારી રહી છું કે જંગલના કેટલાક પક્ષીઓને કેટલો બધો ઘમંડ આવી ગયો છે. અરે, તું કોની વાત કરી રહી છે? નદી કિનારે કેટલાક બતક રહે છે. તેમાંથી જે ઝિલમિલ નામની બતક છે ને, તે આજે મને ચીડાવતી હતી. શું બોલી તે? તે બોલી કે તું પાણીમાં તરી નથી શકતી. હું તેને કહીને આવી છું કે મહેનત કરવાથી બધું જ થઈ શકે છે. હું તને એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. પણ તે આવું બોલી કેમ? કારણ કે આપણે ફક્ત ઉડી શકીએ છીએ, જમીન પર ચાલી શકીએ છીએ, પણ પાણીમાં નથી તરી શકતા. હવે તે એમને કહ્યું છે તો કરીને બતાવવું જ પડશે. નહીં તો બહેન, તે આપણી ચકલીઓને કંઈ જ નહીં સમજે. પણ તેના માટે આપણે શું કરવું પડશે? હું સારી રીતે જાણું છું. જંગલમાં સૌથી તેજસ્વી જો કોઈ છે તો તે છે બગલા પઠાન. તે જ આપણી મદદ કરી શકે છે. તો આપણે તેમની પાસે જઈએ. પરંતુ પઠાન કાકા ક્યાં મળશે? હું જાણું છું. તું મારી સાથે બગલા પઠાનને ત્યાં ચાલ. તે આપણને કોઈના કોઈ ઉપાય જરૂર બતાવશે. રીમઝીમ ચુનમુનની સાથે પગલા પઠાણ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે, પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. ત્યાં જ રીમઝીમ બોલે છે, કાકા, અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ પાણીમાં તરી શકીએ. આની ઉપર બગલો હસવા માંડે છે. બસ આટલી જ વાતમાં તું હેરાન થઈ રહી છે. હવે જો તું મારી પાસે આવી જ ગઈ છે તો હું તને જરૂર મદદ કરીશ. રીમઝીમ અને ચુનમુન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ કહે છે, કાકા, સાચે અમે પણ તરી શકીશું? હા બાળકો, તમે પણ તરી શકો છો, પણ તેના માટે તમારે કેટલીક મહેનત કરવી પડશે. શું તમે તેના માટે તૈયાર છો? હા કાકા, હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. પઠાણ કાકા રીમઝીમને પોતાના પંજામાં લઈને પાણીમાં ડૂબાડી દે છે અને થોડાક સમય પછી બહાર નીકાળે છે. અરે કાકા, તમે શું કરી રહ્યા હતા? મારો તો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેમ તેમ કરીને મેં મારો શ્વાસ રોકીને રાખ્યો હતો. આ તો હું ઈચ્છતો હતો કે તમે શીખી જાઓ કે પાણીમાં શ્વાસ કેવી રીતે રોકાય છે. હવે મારી પાસે તું કાલે આવજે અને આજે રાત્રે શ્વાસ રોકવાનો અભ્યાસ કરતી રહેજે. સારું કાકા, જેવું તમે કહો. અને ચકલી ત્યાંથી ઉડીને જતી રહી. આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ. હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા? કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે. હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને, અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે. તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે. અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે. પાણીમાં જતા જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે. કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ. રીમઝીમ, તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે.
ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી. મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એકવાર કરીને જોઉં. હા હા, કેમ નહીં? પછી રીમઝીમ નદીમાં ઉતરે છે. ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે. તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું.